કલોલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણી સાથે છે કોંગ્રેસની યુવા પાંખ NSUIના નેતા મનોજ પટેલ, જેઓ કેનેડામાં સ્થાયી થયા છે અને અહીં આજે તેઓ કલોલના વિકાસ અને કેનેડા વિશેની અમુક વાતો કરશે। નમસ્કાર મનોજભાઈ। નમસ્કાર પ્રશાંતભાઈ। તો આપણે સવાલ જવાબની શરૂઆત કરીએ। તો મારો પહેલો સવાલ એ છે કે જે લોકો કેનેડામાં સ્થાયી થયા છે અહીંથી, કલોલ હોય કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ, તેમની સ્થિતિ શું છે અત્યારે? 100% પ્રશાંતભાઈ, જોવા જઈએ તો કલોલ ગણો, મહેસાણા ગણો, અમદાવાદ, ગાંધીનગર, મોસ્ટલી આ બાજુના છોકરાઓ ત્યાં કેનેડામાં સ્થાયી થયેલા છે, જેટલે આપણા ઓળખમાં છે। તો એ લોકોની સ્થિતિ જે પહેલાં પહોંચી ગયા છે એ લોકોની સારી જ છે, બટ ઓબ્વિયસ પણ એક જે વિદ્યાર્થી જે ભણવા જતું હોય છે તો પહેલાંની ફીસની ટેન્શન હોય, ચલો એ પત્યું, તો વર્ક પરમિટની ટેન્શન હોય, વર્ક પરમિટ સાથે એને લોન ભરવાની હોય જો લોન લઈને ગયા હોય તો, અને પછી એને પીઆરની ટેન્શન। તો ક્યાંક ને ક્યાંક માનસિક રીતે છોકરાઓ હેરાન થતા હોય છે, એ મા બાપને ના ખબર હોય, અને એ ક્યાંક 40-50% લોકોમાં જ આવું છે, એવું નહીં કે 100% લોકોમાં આવું છે। તો મોસ્ટલી અહીંયા ત્યાં વિદ્યાર્થીઓ એવું સ્થિતિ છે કે એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે એ લોકો શું સ્ટેપ લઈ રહ્યા છે, અને અહીંયા મા બાપને બધી ખબર હોવી જોઈએ કે ભાઈ એ લોકો ત્યાં કઈ પરિસ્થિતિમાં છે, એ લોકોની જાણ લેવી જોઈએ, કેમ કે મોસ્ટલી છોકરાઓ કહેતા નહીં હોતા કે એ લોકો કઈ પરિસ્થિતિમાં ગુજરી રહ્યા છે। મા બાપને પણ ટેન્શન થાય, કદાચ એવું બની શકે એવું બટ હવે થતું જ, અને એટલે જ છોકરાઓ લગભગ કહેતા બી નથી, કે અમે બી રહીને આવ્યા તો અમે બી 4-5 વર્ષમાં ક્યાંક સંઘર્ષના દિવસો નહીં કીધા કરી કે અમે શું સંઘર્ષ કર્યું, કેમ કે અહીંયા મા બાપને અલગ ટેન્શન હોય। તો આ જ મેઇન ડિફરન્સ છે કે મા બાપથી દૂર રહેવું વિદેશમાં, તો છોકરાઓની પરિસ્થિતિ આ પ્રમાણે થોડી ગંભીર થતી હોય છે। દર્શક મિત્રોએ જાણવામાં રસ ધરાવશે કે જેઓ અત્યારે કેનેડા જવા ઈચ્છુક છે તેમને કંઈ કહેશો? 100% જે હાલ કેનેડાની પરિસ્થિતિ જોવા જઈએ તો નવા લોકો માટે તો થોડી તકલીફો છે જ, કેમ કે ક્યાંક ને ક્યાંક કાયદાઓ બદલાઈ રહ્યા છે। સ્થાયી થવાના PR ના હોય કે પછી વર્ક પરમિટના કાયદાઓ, કોઈ બી સ્ટુડન્ટ હાલ વિઝા બી નથી આપી રહ્યા જલ્દી કેનેડાવાળા। તો જો તમારે પૈસા ખર્ચીને જવું જ છે, ભણવા જવું છે કે તમારે બીજા કમાવાની લોભ હોય, તો એ પ્રમાણે તમારે પ્લાનિંગ કરીને જવું પડે અહીંથી। તમે એવું ના વિચારી શકો અમે ત્યાં જઈશું ને બધું કરી લઈશું, એ સ્થિતિ હાલ જતી રહી છે। ત્યાં બધા હેલ્પલેસ થઈ ગયા કે કોઈના મદદથી ક્યાંક 10-20% ફેર પડે, પણ તમારું પ્લાનિંગ હોય એવી હું તમને સલાહ આપીશ કે પ્લાનિંગ કરીને ચાલો તો વધારે સારું। કેનેડામાં તમે સરદાર પટેલ ગ્રુપની સ્થાપના કરી છે, તો તેનો વિચાર કઈ રીતે આવ્યો અને તેનો મુખ્ય ઉદ્દેશ શું? તો લગભગ 2021 સપ્ટેમ્બરમાં હું કેનેડા ગયો, અને જતાના 2 મહિના પછી જ અમે લગભગ સરદાર પટેલ ગ્રુપ ચાલુ કર્યું। એનું મેઇન મુખ્ય અમારો એ જ હતો કે જે આપણા છોકરાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભટકી રહ્યા હતા, એમના જોબને લઈને કાં તો ઘર શોધવા માટે કે કોઈ બી બેઝિક જે નેસેસિટી હોય, ત્યાં વિદ્યાર્થી ઉતરે તો એને જે બી બેઝિક નેસેસિટી હોય તો કોઈ મદદ કરનાર નહોતું। તો આ ગ્રુપનો મેઇન ઉદ્દેશ્ય અમારો હતો કે એવો વોટ્સઅપ ગ્રુપ તૈયાર કરીએ કે જ્યાં લોકો હેલ્પ લઈ શકે, હેલ્પ આપી બી શકે। તો એ પ્રમાણે અમે આખું ગ્રુપ ચાલુ કરેલું, અને જોડે જોડે કલ્ચરલ એક્ટિવિટીઝ કરીએ, ઇવેન્ટ કરીએ, જેથી આપણા છોકરાઓ છે ત્યાં એ લોકોને એવું ના લાગે કે આપણું કલ્ચર ક્યાંક આપણાથી દૂર થઈ ગયું વિદેશમાં આવ્યા પછી। તમે ત્યાં એવા કોઈ કાર્યક્રમ કર્યા? 100%। જો કહેવા જઈએ તો નવરાત્રિ હોય તો કીર્તિદાન ગઢવી સાહેબને અમે ત્યાં લઈને આવ્યા હતા। પછી આપણે અહીંયા રામ મંદિરનું જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે અમે ત્યાં ડાયરો કરેલો મંદિરમાં, અમારા વિન્સર કરીને શહેરમાં એક મંદિર છે ત્યાં ડાયરો કર્યો, ત્યાં જમણવાર કર્યું 1500 લોકોનું, જે આખું ફ્રી ઓફ કોસ્ટ સ્પોન્સર તરીકે હોય। પણ મૂળ છોકરાઓને લાગવું જોઈએ કે અગર આપણા દેશમાં કોઈ ફેસ્ટિવલ થઈ રહ્યું છે તો એનું અમને બી અહીંયા એન્જોયમેન્ટ મળે, તેના માટે ક્યાંક ને ક્યાંક દરેક ફેસ્ટિવલમાં અમે કંઈક ને કંઈક કરતા જોઈએ છીએ। મનોજભાઈ, તમે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI સાથે જોડાયેલા હતા, હવે તમે કેનેડા ગયા, તો પછી રાજકીય લગાવ હજુ તમારામાં ખરો? 100% રાજકારણ એવી વસ્તુ છે, એક એવું ઇન્જેક્શન છે કે તમારા લોહીમાં ફરતું થયું એટલે ક્યારેય પતવાનું નથી। તો 7 વર્ષ લગભગ મેં અહીંયા NSUIમાં કામ કર્યું, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં, યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છું, ઇન્ચાર્જ રહી ચૂક્યો છું આપણા ગાંધીનગર ડિસ્ટ્રિક્ટનો, અને બહુ બધા પ્રશ્નોનો ઉકેલ કર્યા સ્ટુડન્ટોના અને બધી રીતના। તો બસ એની એ જુનૂન ક્યાંક ને ક્યાંક હોતી હોય, જ્યારે રાજકારણમાં અહીંયા ફેરબદલ થાય કે કોઈ બી રાજકીય ચૂંટણી આવતી હોય ત્યારે અહીંયા જ અમને રસ હોય સૌથી વધારે। કોંગ્રેસની એવી વાત કઈ ગમી કે તમે જોડાયા? કોંગ્રેસની એટલી વાત છે કે ક્યાંક ને ક્યાંક અગર તમે આગળ વધવા માગો છો તો તમને ક્યારેય ગ્રુપિઝમમાં વેચવામાં નહીં આવતા, જેમ કે દરેક જગ્યાએ ગ્રુપિઝમ હોય, તો કોંગ્રેસમાં એવું નથી। કોંગ્રેસમાં દરેક જગ્યાએ જો વિદ્યાર્થીએ કાં તો કોઈ યુવાને આગળ વધવું હોય તો એને ક્યાંક ને ક્યાંક એક હોદ્દો આપીને એને કામ કરવાની તક આપે છે। જેમ કે મારો જ એક્ઝામ્પલ લઈ લો તો મેં 2 મહિના લગભગ NSUIમાં કામ કર્યું, અને મને તરત ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ બનાવ્યો,
અને પછી ગુજરાત યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ આપણા જે સાહેબ હતા MLA સાહેબ હતા કલોલના, એમના માર્ગદર્શનથી મને જે બી હોદ્દો મળ્યો એના માટે કામ બી કર્યું છે. અને પછી આખી NSYની પાંખ જ્યારે હું કેનેડા ગયો તો કલોલ NSYની આખી પાંખની નિમણૂક કરીને જ ગયો હતો. વિદ્યાર્થીઓ માટે તમે કોઈ આંદોલન કર્યું હોય, કોઈ પ્રશ્નો ઉઠાવ્યા હોય? 100%. GTUમાં પછી GIT આપણે એ ખાતર જ છે, ત્યાં 120 છોકરાઓને એક્ઝામ નતા આપવા દેતા કંઈક ફીસના મુદ્દે લઈને, એમાં આપણે આંદોલન કરેલું છે. પછી ચલો બીજા પ્રશ્નો ગણીએ. અગર આપણા કલોલની જનતાના પ્રશ્નો ગણીએ તો મામલતદાર હોય, નગરપાલિકા હોય, પછી આપણે જ્યારે કોલેરા ફાટ્યું, એ દરેક પ્રશ્નોનો અમે ઉકેલ લાવવાનો કોશિશ કર્યા છે, આંદોલનો કર્યા છે. મનોજભાઈ, તમે ભારતમાં 4 વર્ષ પછી આવ્યા છો, તો કલોલમાં એવું શું તમને જોવા મળ્યું, કોઈ બદલાવ તમને જોવા મળ્યો હોય, કાં તો તમે ઈચ્છો છો કે આ બદલાવ થઈ શકે? જો કલોલની વાત કરું તો ક્યાંક ને ક્યાંક જે પ્રોબ્લેમ પહેલાંથી હતી કલોલમાં બેઝિક નેસેસિટીઝની, જે ચોખ્ખું પાણી કહેવાય, રોડ રસ્તા કહેવાય, તો જો હું એ જ મુદ્દે લઈને ચાલુ આવ્યો છું ત્યારે મેં એ મુદ્દે 2-3 વિડીયો બી બનાવ્યા. કેમ કે આ મુદ્દાઓ ક્યારે સોર્ટ આઉટ થઈ જ નહીં શકતા. આટલી બધી ગ્રાન્ટો પાસ કરે છે, આટલા બધા પૈસા જો કલોલના વિકાસ માટે ખર્ચાઈ રહ્યા હોય તો એને મેન્ટેન કેમ નથી કરી શકતા? જો હું તમને એક્ઝામ્પલ આપવા જાઉં તો અંબિકાનો જે આપણે પુલ બનાવ્યો છે, એસ્કેલેટર બનાવ્યો છે, બરોબર, એ લગભગ કદાચ જ કોક ટાઈમ માટે ચાલુ રહ્યો છે. એ દોડા હાથી સમાન પુરવાલ થયો, અમે પણ લખેલું છે. 100% તમારો વિડીયો મેં જોયો હતો તો એ જ વાત છે કે એસ્કેલેટર પબ્લિકના યુઝમાં આવતો નથી. એ પુલની હાલત એટલી ખરાબ છે કે જો ચાલવા જાય કોઈ માણસ તો બીક લાગે એને. તો અને બીજું કે ક્યાંક ને ક્યાંક કલોલમાં જ્યારે જનતાનો આટલો બધો વધારો છે, યુવાનો આટલા બધા છે, છોકરીઓ આટલી બધી, હું તમને કહી શકું કે 20-22 વર્ષની છોકરીઓ ઘણી બધી છે, બરાબર, ક્યાંક ને કોઈને વોશરૂમ જવું હોય તો આપણા જોડે પબ્લિક વોશરૂમ્સ નથી. એક મોબિલિટી વોશરૂમ્સ હોય તો ક્યાંક ને ક્યાંક, એટલે ટૂંકમાં બેઝિક નેસેસિટીમાં ક્યારે કલોલ ત્યાંનું ત્યાં જ રહ્યું છે. તમને કલોલના વિકાસ માટે કોઈ કામ કરવાની તક મળે તો શું કરશો? મેં કીધું એમ કે બેઝિક નેસેસિટી કલોલમાં જ્યાં સુધી સરખી નહીં થાય ત્યાં સુધી આપણે આગળ વધી જ ના શકીએ. તો જો મને તક મળે તો હું સૌથી પહેલાં આનો નિકાલ કરીએ કે જે ગંદુ પાણી, પ્રાથમિક સુવિધાઓ, બરાબર, પછી થઈ ગયું કે આ વોશરૂમનો નિકાલ, કે ક્યાંક ને ક્યાંક માણસને જો બહાર આંટો મારવા બી જવું હોય, ચલો એને કલાક બહાર ફરવું છે તો એના જોડે વોશરૂમ કરવા તો એને ઘરે જવું પડશે. અને આ બહુ નાનકડી વાત છે પણ બહુ આપણે કહી શકીએ ગંભીર વાત છે કે કોઈ જગ્યાએ ઓપનમાં જ પછી પબ્લિક કરવાની છે, પછી ગંદકી થવાની છે. એ ગંદકીનો નિકાલ કરવા માટે તમારી જોડે કોઈ રસ્તો નથી. આટલા બધા કર્મચારીઓ છે પણ તમે તો આ ગંદકી દૂર નહીં કરી શકતા. વોશરૂમ પરથી યાદ આવ્યું કે અંબિકા બસ સ્ટેન્ડ છે જ્યાં સૌથી વધુ માત્રામાં પાલનપુર, ઉત્તર ગુજરાત, રાજસ્થાન તરફ લોકો જાય છે, આ બાજુમાં અમદાવાદ, સુરત સુધી લોકો જતા હોય છે, પરંતુ રોજ હજારો લોકો જાય છે ત્યાંથી તો પણ એક વોશરૂમ ત્યાં નથી અને મહિલાઓને ખૂબ જ શરમજનક સ્થિતિમાં પડે છે. અને અત્યારનો મુદ્દો નથી, લગભગ મારા એક મિત્ર છે અતુલ પટેલ નામથી, અને એ ગુજરાત સમાચારમાં કામ કરતા હતા 2000ની સાલમાં, એટલે આજથી 25 વર્ષ પહેલાં. ત્યારે પણ તેમણે આ મુદ્દો ઉઠાવેલો છે કે જ્યારે આ હાઈવે બનતો હતો તો આજ 26 વર્ષ થયા તો પણ સ્થિતિ ઠેરના ઠેર છે. એ જ વાત છે કે તમે જ્યારે કરોડો રૂપિયા કોઈક વસ્તુ પર ખર્ચો છો અને એ બી નથી ચાલતી, તમે ખાલી 1-2 લાખ રૂપિયા કંઈક વોશરૂમ માટે ખર્ચો તો ક્યાં ખોટીને પબ્લિક તમારી સુવિધાનો ઉપયોગ કરી શકે અને એ સેફટી વધશે. પુરુષ તો ગમે ત્યાં ચાલો ઊભો થઈ ગંદકી કરશે, સ્ત્રીનું શું? એટલે એ પ્રમાણે વિચારવું પડે. 100% સરકારે વિચારવું પડે. કેનેડામાં લિબરલ વિચારોનું વર્ચસ્વ છે, જે ભારતમાં સ્થિતિ બદલાઈ છે, તો તમારા રાજકીય વિચારોમાં કોઈ પરિવર્તન આવ્યું હોય તેવું? ક્યાંક ને ક્યાંક જો હું કહેવા જાઉં તો 6-7 વર્ષ અહીંયા બી રાજકારણ કર્યું હતું. તો જ્યારે એક યુવા આગેવાન તરીકે અમને એવું થાય કે 50-100નું ટોળું આપણી પાછળ ચાલતું હોય ને તો બહુ મજા આવે. અને અહીંયા મેં નેતાઓની સ્ટાઇલ જોઈ લીધી કે મોસ્ટલી એવું જ છે કે 100-200ના ટોળા, 500ના ટોળા લીધા વગર આમ ના નીકળે ને તો એ લોકોને મજા ના આવે. જો કે ત્યાં તમે જોવા જશો તો હમણાં જ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટનું ઇલેક્શન ગયું, ત્યાં તમે નહીં માનો પ્રશાંતભાઈ, એકલો માણસ એ પ્રચાર કરવા નીકળે, ઘરે ઘરે જઈને બધા જોડે બેસે, એકલો માણસ બધે નીકળે અને જીતીને આવે કેમ કે એનું કામ સારું હોય. તો મને એવું લાગે છે કે જો સિસ્ટમ જોવા જઈએ તો ખોટા પૈસા વેડફવા સરકાર ના હોય કે પબ્લિક જનતાનો કે પોતાના હોય આ બધી વસ્તુઓમાં, એના કરતાં તમે કામ કરો અને તમે એકલા બી નીકળશો તો બી એ થવાનું છે. પણ મને લાગે છે કે આ વસ્તુ ભારતમાં હજી શક્ય નથી, બહુ સમય લાગશે એના માટે. બંને દેશોની સિસ્ટમમાં શું ફરક છે? બંને દેશોની સિસ્ટમમાં એટલો જ ફરક છે કે ત્યાં કોઈ જાતની દેખાવડો નથી, ત્યાં ખાલી ને જે બી બધું ટ્રાન્સપરન્ટ છે એમ. અહીંયા આપણે ત્યાં દેખાવડો વધારે છે. તમે સમજો કે ઇલેક્શન પહેલાં જે મુદ્દાઓ મૂકવામાં આવે પબ્લિક માટે, બરાબર, એ આખા મુદ્દાઓ ચેન્જ થઈ જતા હોય છે ઇલેક્શન પછી જો કોઈ બી સરકાર ગણો કે આજે આપણા અહીંયા સત્તામાં 30-35 વર્ષથી જો ભાજપ સરકાર છે, તો આ જ ભાજપ સરકાર અહીંયા જે મોંઘવારી છે, આ જ મોંઘવારી રાજસ્થાનમાં જઈને એવું કહે છે કે અમે ગેસના બાટલા ઓછા કરી દઈએ, મહિલાઓને 2-2 હજાર રૂપિયા આપીએ, તો ગુજરાતમાં કેમ નહીં?
35 વર્ષથી તમે ગુજરાતમાં છો, ગુજરાતની જનતાએ તમને આટલું ટેક્સ આપ્યું, આટલું બધું તમને વિકાસમાં મદદ કરી લીધું, તો જે તમે રાજસ્થાનમાં આટલું કરવા માગો છો કે એમપીમાં કરવા માગો છો, તો ગુજરાતમાં કેમ નહીં? તો સિસ્ટમ આ જ છે કે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ આપણે અહીંયા નથી, ત્યાં ટ્રાન્સપરન્ટ સિસ્ટમ છે કે જે લોકો મુદ્દા મૂકે છે એ કામ એ લોકોએ કરવું જ પડે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હશે કે ચૂંટણીઓ ફક્ત પૈસાને પાવાનો ખેલ બની ગઈ છે. ઓફકોર્સ, કેમ કે ત્યાં તો તમે સમજી લો કે માણસને ખબર બી ના હોય કે ઘણીવાર કે કોણ ઊભો છે ઇલેક્શનમાં. એમ જે દાડ ઇલેક્શનનો ટાઈમ હોય ને ત્યારે આપણે અહીંયા 4-4 મહિનાથી ઢોલ નગાડા વાગવાનું ચાલુ થઈ જાય. પ્લસ તમે હમણાં જ બીએમસીનું ઇલેક્શન જોયું હોય, જો વિડીયો વાયરલ થયા છે કે આમ પેમ્પલેટમાં એ લોકોએ પેમ્પલેટની સાથે સાથે પૈસા મૂકેલા છે. તો અહીંયા બહુ ઓપન થઈ ગયું છે. મને લાગે છે કે આ જે લાંચ આપવાની વસ્તુ છે, જે લાલચ આપવાની વસ્તુ છે, એ બહુ ઓપન થઈ ગઈ છે કે હવે પૈસાથી જ ચૂંટણી જીતાશે. હું જો નગરપાલિકાની વાત કરું, નગરપાલિકાની ચૂંટણીમાં જોયું તો 25-25 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે જે કેન્ડિડેટ છે. તો ક્યાંક ને ક્યાંક પબ્લિકનો બી હવે આદત પડી ગઈ છે કે આ લોકો વિકાસ તો નહીં કરી શકવાના, તો આપણે પૈસાથી હવે કામ ચલાવો એવું લાગે. એટલે વિપક્ષના નેતાઓ એમ કહેતા હોય છે કે લોકશાહી ખતરામાં છે, એ રીતે જ થયું. જો તમે લોકશાહીની વાત કરો તો હું તો કેનેડા તો મેં મારી આંખ નજરે નહીં જોયું કશું, પણ જો હું હમણાં ગયા લોકસભા ઇલેક્શનની વાત કરું તો ઘણા બધા એવા સમાચાર મળેલા છે કે ઓલમોસ્ટ ઇલેક્શન અધિકારીઓ અને પોલીસવાળા લડતા હતા. અને જો મેં મારી નજરે નહીં જોયું, પણ જનતા જે જોઈ રહી છે આપણે, જે આપણા દર્શકો છે, એ લોકો તેમની ઉઘાડી નજરે જોયું હશે કે કઈ રીતે ઇલેક્શન થયા છે. અને જે બી નેતાઓ છે જેમાં ભાગ લે છે, અગર હું હોઉં તો હું મારી જાતને બી કહેવા માગું છું કે હું લોકશાહી પતાવવાનું કામ કર્યું છું. અને લોકશાહી પતે એના એટલે લોકશાહી લોકોનું આનંદ થાય ટૂંકમાં. એ ક્યાંક ને ક્યાંક એની આંખ તમારે ઘર આગળ બી આવશે ને ત્યારે તમે નહીં બચાવી શકો. મને એવું લાગે છે લોકશાહી બહુ જરૂરી છે દેશ માટે. લોકશાહી બચાવવા માટેના કોઈ તમારા વિચાર, શું કરી શકાય? લોકશાહી બચાવવા માટે એવું છે કે હું એકલો ઝંડો લઈને ના નીકળી શકું. દરેક જનતાએ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ જગ્યાએ કોઈ બોગસ થઈ રહ્યું હોય તો એ જનતાએ એનો અવાજ ઉઠાવવો જોઈએ, નાકી બીવાઈ જવાનું, ડરી જવાનું. કેમ કે આ યુપી બિહાર નથી કે તમારું અહીંયા મર્ડર થાય. હા, 100% કલોલમાં ક્રાઇમ રેટ વધ્યો 3 વર્ષથી, પણ લગભગ મને નહીં લાગતું હજી આપણી હાલત એટલી ખરાબ છે યુપી બિહાર જેવી કે આપણે અહીંયા મર્ડર થઈ જાય, કશું થઈ જાય. તમે અવાજ નહીં ઉઠાવો તો ક્યાંક ને ક્યાંક તમે દબાતા જશો અને આ વસ્તુની પ્રોબ્લેમ તમારા આગળની પેઢીને આવશે કે એ લોકો સાવ કશું નહીં બોલી શકે. જેમ કે હું આજના યુવાનોની જ વાત કરું, રાજકારણમાં રસ બધા ધરાવે છે, તો બધાને ખાલી ઝંડા લઈને લોકોની પાછળ દોડવું છે, કોઈને આગેવાની નહીં કરવી. ક્યાંક ને ક્યાંક બીક હોય કે ભાઈ એને નહીં ગમે, આને નહીં ગમે, તો પોતાની હકની લડાઈ જ નહીં લડે જો જનતા, તો નેતાઓ બી કશું નહીં કરી શકવાના. કલોલની વાત કરીએ અને તમારા કેનેડાની વાત કરીએ. કલોલમાં તમે જોયું હશે અત્યારે જો તમે ગાડી કે 2 વ્હીલર લઈને નીકળ્યા હોય તો ટ્રાફિકનો મુદ્દો બહુ મોટો છે. એમાં પબ્લિકનો પણ થોડો ઘણો વાંક છે, કેમ કે સિવિક સેન્સનો અભાવ છે. કંઈ હોર્ન બિનજરૂરી વગાડે છે, કાં તો ખોટી રીતે પાર્કિંગ કરે છે. તો કેનેડામાં તમને શું જોવા મળ્યું? તમે સમજો કે હું 4 વર્ષ રહીને આવ્યો, હજી 1.5 મહિના થયા લગભગ મારે કલોલે. હજી મારે હોર્ન વગાડવું હોય તો મારા હોર્ન પર હાથ જલ્દી જાય નહીં, કેમ કે આદત નથી ત્યાં. બીજું અહીંયા તો મેં જોયું છે કે બધાને ઉતાવળ છે. અગર ભૂલથી કોઈ માણસનો રોંગ ટર્ન વાગી ગયો તો એ માણસને આ લોકો જવા જ ના દે કંઈ બી કરી, અને પોતાનું આગળ વધતા જાય ક્યાંક કોઈ જાતની સિવિક સેન્સ પબ્લિકમાં ક્યાંક ને ક્યાંક ઓછી છે. પણ હવે એનું નિકાલ કેવું છે કે પબ્લિકે જાતે જ વિચારવું પડે કે કોઈને વેઇટ નહીં કરવું. જો અમારે ત્યાં એક સિસ્ટમ છે કે જો પેડેસ્ટ્રિયન જે ચાલતા જતા હોય તો ગાડી ઊભી કરી દેવી પડે, ભલે એ રોંગમાં હોય કે પછી એ આઉટ ઓફ લો થઈને જતો હોય તો ગાડી મારે ઊભી જ કરી દેવી પડે. પણ અહીંયા પાછું ઊંધું છે કે અહીંયા પબ્લિક કે પહેલાં હું નીકળી જાઉં, ચાલવાવાળો તો ઊભો રહેશે. તો આ વસ્તુની 100% માનસિકતા બદલવી જોઈએ જનતાએ, તો એનો ફરક પડે 100%. ચાલવાની વાત પરથી યાદ આવ્યું કે અહીં જે ફૂટપાથ બનાવે છે પબ્લિકને ચાલવા, ત્યાં બજાર હોય તો લોકો વાહન પાર્ક કરી દે છે, કાં તો વેપારીઓ દબાણ કરી દે છે. અને જો રહેણાંક વિસ્તાર હોય તો ત્યાં ગાડીઓ પાર્ક કરી દે છે. એટલે પબ્લિકને ચાલવા માટેની કોઈ જગ્યા વધતી નથી. એટલે ફૂટપાથ બનાવે છે તંત્ર, પણ તંત્ર કોઈ ધ્યાન રાખતું નથી કે એમની જે સરકારી માલિકીની ફૂટપાથ છે ત્યાં શું થઈ રહ્યું છે. હવે એમાં મેઇન પ્રોબ્લેમ શું છે ખબર છે કે કોઈ બી જાહેર જગ્યા તમે સમજી લો, જેમ કે આપણે આટલું મોટું સિટી મોલ બનાવ્યું છે, બરોબર? મને એક પાર્કિંગ લોટ બતાવો સિટી મોલમાં. એક પણ નથી. કલોલ બજાર વિસ્તારમાં કોઈ પાર્કિંગ લોટ નથી અત્યારે. યસ. હવે કોઈ પ્રાઇવેટાઇઝેશન છે, એમ કહું કોઈ મોલ બની ગયો, આપણે અહીંયા ડીમાર્ટ છે તો એને કેવું બેસમાં પાર્કિંગ બનાવ્યું છે, તો એ વસ્તુ તંત્ર બી એનામાં લાવવી જોઈએ. જો તમે આટલા રૂપિયા ખર્ચો છો, બરોબર, આટલું મોટું તમે સિટી મોલ બનાવી દીધું, એક ટુકડો તમે જો પાર્કિંગ માટે રાખ્યું હોત ને તો આટલી બધી ગાડીઓ અંદર ફરતી જ ના હોય. આજે તમે જોવા જાઓ સિટી મોલ હોય કે કોઈ બી જગ્યા હોય,
જ્યારે પાર્કિંગ નથી તો પબ્લિક ગમે ત્યાં મૂકીને હેડવા લાગે છે. તો મેઇન આ જ પ્રોબ્લેમો છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર એમને સુવિધા આપશે તો એમને બી કંઈક ખબર પડશે કે ના ભાઈ આપણે કઈ રીતે જાગૃત થવું જોઈએ. એકચ્યુઅલીમાં આ જે નવજીવન મિલ કમ્પાઉન્ડ કહેવાય છે ત્યાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ પણ છે, પરંતુ તંત્ર દ્વારા તાકીદ પણ નથી કરવામાં આવતી કે તમે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ખોલો ને ત્યાં મૂકો, એટલું પણ ઘણી જગ્યાએ પાલિકા નથી કહી શકતી. બ્લોકેજો જોયેલા છે કે બ્લોક કરીને રાખે છે પાર્કિંગ, કેમ કે એમાં બી એવું જ છે કે ક્યાંક ને ક્યાંક જનતા એનું ગંદકી કરવાનું બી કામ કરે છે, ન્યુસન્સ વધારે થાય છે. યસ, તો ક્યાંક ને ક્યાંક એનો દુરુપયોગ કર્યો છે એના માટે બી. હા, એટલે એનું મેઇન વસ્તુ એ જ છે કે ચલો બેઝમેન્ટ પાર્કિંગ કર્યું બરોબર છે, પણ એક પાર્કિંગ લોટ જો ઓપન આપે કે કોઈ બી માણસ તમને ખબર છે અહીંયા એક વસ્તુ લેવા જવાનો છે તો એ પાર્કિંગ બેઝમેન્ટમાં કરવા નહીં જાય, એક ત્યાં જ ઊભી કરી દેશે. ક્યાંક ને ક્યાંક તંત્રે એવી સુવિધા ઊભી કરવી પડે કે પબ્લિકને ઇઝી બી રહે અને પબ્લિક ખોટો દુરુપયોગ ના કરે. બાકી મેઇનલી તો હું જનતાને એવું જ કહેવા માગું કે આપણે આપણી માનસિકતા બદલીશું ને તો ક્યાંક ને ક્યાંક એડજસ્ટ થઈ જઈશું અને આપણો શહેરનો વિકાસ બી સારો થઈ શકે. તમે કેનેડામાં રહ્યા તો ત્યાંના યુવાનોમાં અને અહીંના યુવાનોમાં શું ફરક અને અહીંના યુવાનોએ શું શીખ લેવી જોઈએ? જો આમ કહેવા જઈએ તો કોઈને મફતની શિખામણ અપાય નહીં, બટ જે કેનેડામાં યુવાનો છે જેમ કે અમે લોકો રહ્યા તો એમાં મેઇન વસ્તુ અમે એ જોયું કે અમારે કોઈની ઉપર ડિપેન્ડન્ટ ના રહેવાય. જો અમે ડિપેન્ડ થયા તો મરી ગયા. અને અહીંયાના યુવાનોને મેઇનલી એવું છે કે પેલો ભાઈ મારું કામ કાઢી આલશે, પેલો ભાઈ મારું કામ કાઢી આલશે, પેલો ભાઈ મને આગળ લઈ જશે. તો ક્યાંક ને ક્યાંક આ માનસિકતા બદલવી જોઈએ. જો તમારે કંઈક કરવું છે તો તમે જાતે જ કંઈ બી કરી શકો છો, એ કોઈ બી ફિલ્ડ હોય પછી. અને આ જ મેઇન ડિફરન્સ છે કે ત્યાંના યુવાનો ડિપેન્ડન્ટ નથી ને અહીંયાના યુવાનો ડિપેન્ડન્ટ વધારે છે એવું મને લાગે. શોર્ટકટ શોધતા હોય છે. યસ, ઓફકોર્સ, કે આમ કંઈક કરીને હું મોટો માણસ બની જાઉં એવું વિચારસરણી હોય છે. અને ત્યાં લોકો યુઝ્યુઅલી મહેનત પાછળ વધારે ભાગે છે કે અમે જેટલી મહેનત કરીશું એટલો પગાર વધારે પડશે. તમે અહીંના રાજકારણમાં જોયું, ત્યાંનું રાજકારણ જોયું, હવે ત્યાં ગુજરાતી કોમ્યુનિટી સાથે પણ રહ્યા, તો ત્યાંના એનઆરઆઈ ગુજરાતના રાજકારણ વિશે શું વિચારે છે? યુઝ્યુઅલી જેટલા બી સિટીઝ છે ત્યાં બધા ગુજરાતી સમાજ હોય અને બહુ બધી ગુજરાતી કોમ્યુનિટી આપણી છે. જ્યારે ભારતમાં કોઈ બી જગ્યાએ ઇલેક્શન થતું હોય ત્યારે અમને આ માહોલ જોવા મળે કે બધા ભેગા થઈએ, અમે આ જ રાજકારણની વાતો ચાલતી હોય. પેલો કે અમારી પાર્ટી જીતે, પેલો કે જે પોતપોતાની મનપસંદ પાર્ટી હોય. તો 100% બધાના રાજકારણમાં રસ તો છે, બધાને એવું છે કે શું ચાલી રહ્યું છે દેશમાં એમાં રસ હોય જ, કેટલી સીટ જીતીશું, શું થશે શું નહીં. હા, પણ જે બેઝિક પ્રોબ્લેમો છે એમાં કોઈએ પડવું નથી. આ ખાલી એક કેવું કે ગેમ જેવું છે કે આજે અમે જીતી ગયા, આજે અમે હારી ગયા, એ પ્રમાણેનું બધાનું મગજ ચાલતું હોય છે. કોંગ્રેસનું શાસન અને ભાજપનું શાસન, આ બંનેમાં તમને શું ફરક દેખાય છે? જો હજી એટલો મોટો કંઈ મારો હોદ્દો નહીં કે હું આખા દેશની વાત કરી શકું, પણ જો કલોલની વાત કરું તો 10 વર્ષ બળદેવજી શાસનમાં રહ્યા, 501 કામની યાદી છપાઈ હતી ગુજરાત સમાચારમાં, બરાબર. તો એ વિપક્ષમાં રહીને બી આટલું કામ એમને કરી બતાવ્યું. જે આ 3 વર્ષમાંથી જે બી હાલ શાસન ચાલી રહ્યું છે કલોલમાં ભાજપનું, એમાં બી એ જ્યારે ઉપરથી નીચે સુધી બધું ભાજપ હોય, કલોલ નગરપાલિકા ભાજપ હોય, વિધાનસભા ભાજપ હોય, લોકસભા ભાજપ હોય. તો મને ક્યાંક ને ક્યાંક એવી આશા હોય કે કલોલનો વિકાસ ડબલ ટ્રિપલ લેવલે થવું જોઈએ. તો બસ મેઇન ડિફરન્સ આ જ છે કે હવે 5 વર્ષ પતે એટલે ખબર પડે કે ભાઈ આમને શું કામ કર્યું અને પેલા જે 10 વર્ષ કરીને ગયા છે એમાં શું તફાવત છે. જો કે મોસ્ટલી હું જો તમે કલોલ શહેરથી લઈને ગામડાઓમાં જે રસ્તા ટચ કરે છે, બરાબર, એ જે કેટલા બી રસ્તાઓ જો એ બધા બળદેવજીના શાસનમાં જ બન્યા હતા. કેમ કે એમનો મેઇન મૂળ મોટો જે હતો કે ગામડાની પબ્લિક કલોલને કઈ રીતે કનેક્ટ કરી શકે, કેમ કે રોજબરોજ ગામડાથી લોકો શહેરમાં આવતા હોય છે એમના કામના લીધે. તો ઘણા બધા વિકાસના કામો કરેલા હતા. તો મેઇન તફાવત એ જ છે કે જો વિપક્ષમાં રહીને આટલા કામ થઈ શકે તો સાથે સાથે આખી જ્યારે મેઇન સરકાર આખી બોડી એમની હોય તો લગભગ ડબલ ટ્રિપલ લેવલે કામ થાય એવી અપેક્ષા હોય. કલોલના રાજકારણ વિશે વાત થઈ, આપણે સિવિક સેન્સ વિશે વાત થઈ, સ્થાનિક સમસ્યાઓની વાત થઈ, ત્યારે દરેક રાજકીય ઇન્ટરવ્યૂ હોય ત્યારે હું એક પ્રશ્ન પૂછતો હોઉં છું કે વર્ષોથી જે એક આક્ષેપ લગાવવામાં આવે છે કે કલોલ પૂર્વ અને કલોલ પશ્ચિમ વચ્ચેનો ભેદભાવ, એમાં કેટલું તથ્ય છે? મને એવું લાગે છે કે આ એ માનસિકતા જ છે એક જાતની પબ્લિકની. કલોલ પૂર્વ બી આજે એટલો જ વિકાસ કરે છે, કલોલ પૂર્વમાં બી આજે એટલા જ લોકો ભણેલા ગણેલા છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો આમ આવવા નહીં માગતા કે આ લોકો આમ આવવા નહીં માગતા, એ કંઈ બી માનસિકતા હોઈ શકે. મને નહીં લાગતું આજે મારે અડધો વીઘા જમીન ત્યાં પડી હોય તો હું કેમ મારું ઘર ત્યાં ના બનાવડાવું, કેમ હું એવું વિચારું કે આના વિશે હું અહીંયા બનાવડાવું. તો ક્યાંક ને ક્યાંક બધાની માનસિકતા હોય છે.
બાકી એનો તફાવત મને બહુ લાગતો નથી. અને ક્યાંક ને ક્યાંક મગજમાં લોકોના કાસ્ટિઝમ છે, તો એ કાસ્ટિઝમનો હવે નિકાલ પોતપોતાની માનસિકતા હોય, રાઈટ. હું સમજતો કે કાસ્ટિઝમ ના આવવું જોઈએ, તમે સમજતો ના આવવું જોઈએ, પણ પેલો ભાઈ ના સમજી શકતો હોય તો પોતાની માનસિકતા છે. આ વર્ષોથી ધર્મ, કાસ્ટ, આ બધી વસ્તુઓમાં આપણને નેતાઓ જ લડાવતા આવ્યા છે અને હજી બી લડાવતા આવે છે અને આપણે લડી રહ્યા છીએ. બીજું શું કરીએ? કેનેડામાં આવી કોઈ કાસ્ટિઝમ નામની, રેસિઝમ નામની કોઈ નેવર એવર તમને ખબર જ ના પડે કે આ માણસ કયા ધર્મનો છે ને આ માણસ કયા કાસ્ટનો છે, તમને ક્યારેય ખબર ના પડે. કંઈ એવું હોતું જ નથી. એ જે છે આપણાવાળા જ છે. તો મિત્રો આપણી સાથે હતા કેનેડાથી મનોજભાઈ પટેલ. તેમણે કેનેડાની લાઈફ, ઇન્ડિયાની લાઈફ, કલોલનું રાજકારણ, લોકશાહી, ચૂંટણીઓ વિશે વાત કરી. આવતા અંકે નવા એક મહેમાન સાથે ફરી મળીશું.